चलो આપણે 6.3 નો પ્રશ્ન એક જોઈએ કે જ્યારે ભાજ્ય 35.624 ઓછા 26.510 ને 14 થી ભાગવામાં આવે તો ભાગફળ હશે। તો અહીંયા આપણે અહીંયા વિકલ્પોમાં 651 651 651 651 બરાબર, એટલે આપણે આમાં 651 જવાબ આવતો હશે, પણ અહીંયા આપણને ખબર પડી જાય છે કે એકમ દશક 100 બરાબર। અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે, તો આપણે દશાંશ ચિહ્ન પછી 3 અંક હોય એ વિકલ્પ આપણો સાચો, એટલે અહીંયા ગણવા બેસવાની જરૂર નથી, એટલે આપણો વિકલ્પ કયો આવશે? સી। 3 અંક પછી જેનો દશાંશ ચિહ્ન આવતું હોય એ આપણો અહીંયા ભાગાકાર આવશે, એટલે આપણે અહીંયા આ બી અહીંયા પસંદ કરીશું, એનો બી। ચલો મિત્રો પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પૈકી કોની કિંમત 1 છે? પ્રશ્ન નાનો છે પણ વિકલ્પ આપણને થોડા મોટા લાગે છે, તો આપણે અહીંયા વિકલ્પો વિચારવાના છે। તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન નો આપણે ઉપર નીચેનું ધ્યાન રાખીશું। તો અહીંયા ધ્યાન દો કે અહીંયા આપણે 3 0 નીચે આવશે બરાબર, 3 0 નીચે આવશે અને 1 0 ઉપર જશે બરાબર, એટલે આનો છેદ સરખો ઉડશે નહીં, એટલે આપણે અહીંયા આ વિકલ્પ રહેવા દઈશું। હવે અહીંયા જુઓ કે અહીંયા આપણે જોઈએ કે 304 છે એ 57 છે, એટલે એના 100 અહીંયા 3 0 આવી ગયા બરાબર। હવે અહીંયા કેટલા છે? 20 ના 20, 20 એટલે કેટલા? 2 ગુણ્યા 10 બરાબર ને, તો આપણે આ પ્રમાણે કરી જોઈએ 2 ગુણ્યા 10। હવે અહીંયા 3 પછી પોઈન્ટ છે અને 2 અંક છે, એટલે એના પણ અહીંયા 2 0 ગયા બરાબર। અહીંયા આ ધ્યાન રાખો બરાબર, અહીંયા 3 0 હતા તો આપણે 3 અંક હતા દશાંશ ચિહ્ન પછી, એટલે આપણે 3 0 વાળું અહીંયા સહસ્ત્રાંશ આવ્યું બરાબર। અહીંયા આપણે 2 ગુણ્યા 10 કરી નાખ્યા, એટલે આપણે આ 1 0 અહીંયા થઈ ગયું। હવે અહીંયા 3.4 શતાંશ છે, એટલે અહીંયા આપણે 304 નો અહીંયા શતાંશ અહીંયા કરી નાખ્યા બરાબર। હવે અહીંયા 2 ના 2, હવે જોઈએ કે 304 એ 304 ઉડી ગયા, આ 2 ઉડી ગયા, અહીંયા 3 0 છે તો આ 3 0 વાળા એટલે આ પણ ઉડી ગયા, એટલે કાંઈ બચતું નથી, એટલે એને શું કહેવાય? એક ઉપર પણ એક બચ્યો, નીચે પણ એક બચ્યો, એટલે આપણો અહીંયા જવાબ કયો આવશે? બી આવશે। હવે આ વિકલ્પો જોઈએ કે અહીંયા કેટલા 0? તો 3 0 એના નીચે આવ્યા બરાબર, અને આના કેટલા ચડે છે? માથે કેટલા ચડે છે? 1 ચડે છે બરાબર, અને આ 1 આ 10 નું અને આ 1 10 નું બરાબર, એટલે અહીંયા છેદ ઉડતા નથી। અહીંયા 2 0 છે ને અહીંયા 3 0 છે, એટલે છેદ સરખા ઉડતા નથી, એટલે કિંમત એક સરખી આવશે નહીં। એ જ પ્રમાણે અહીંયા પણ એવું છે, અહીંયા 3 0 આવે છે ને અહીંયા અને એક આનો 0 ઉપર ચડે છે બરાબર, એટલે અહીંયા 2 0 થયા, અહીંયા 3 0 થયા, એટલે એના સરખા છેદ ઉડશે નહીં, એટલે આપણે અહીંયા વિકલ્પ કયો આવશે? બી આવશે। સમજાઈ ગયું? તમારે આવો દાખલો આઈડિયા કરવાનો કે સરખા દશાંશ ચિહ્ન પછીના અંકો હોય તો આપણે અહીંયા 0ના જે છેદ ઉડાડવાના છે એ સરખા ઉડી શકે, અને સરખા આંકડા હોય તો 304 ગુણ્યા એની જ આંકડા છે એટલે બરાબર, એટલે આપણે આ વ્યવસ્થિત સમજીને આપણે આ વિકલ્પ પસંદ કરવાનો અને આ પ્રમાણે ગણી પણ જોવાનો। એટલે પ્રશ્ન 2 એનો પણ બી જવાબ આવે છે। ચલો પ્રશ્ન 3 જોઈએ કે જો 1/3 વત્તા 3/8 વત્તા 7/16 નું સમતુલ્ય દશાંશ રૂપ છે, એટલે અહીંયા આપણે દશાંશ એના બરાબર લાવવાના છે। આ 2015માં આ દાખલો પૂછાઈ ગયો છે, તો અહીંયા આપણે જે અપૂર્ણાંકો આપેલા છે એનો સરવાળો કરવાનો છે બરાબર, એટલે અહીંયા સરવાળો કરીએ ત્યારે શું હોવું જોઈએ? એના છેદ સરખા હોવા જોઈએ। તો અહીંયા 16 છે એટલે 8ના ઘડિયામાં પણ 16 આવે છે બરાબર, ને 2ના ઘડિયામાં પણ 16 આવે છે, એટલે આપણે 16 એના લાવવા પ્રયત્ન કરવાનો અહીંયા છેદમાં। તો અહીંયા 2 8 16, તો ઉપર પણ 8 આપણે મૂકવા પડે, 8 દુ 16, તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવાનો બરાબર। હવે આનો અહીંયા ઉપરવાળાનો ગુણાકાર 8 એકા 8 બરાબર, આનો 3 દુ 6 અને 7 ના 7, હવે બધામાં 16 થઈ ગયા, એટલે એક જ વખત છેદ મૂકી દેવાનો બરાબર। હવે અહીંયા જો 8 ને 6 14, 14 ને 7 કેટલા થઈ ગયા? ઉપર અંશમાં 21 આવ્યા અને નીચે કેટલા આવ્યા? 16 આવ્યા। હવે આપણને ખબર છે કે 16 ગુણ્યા 625 કરીએ તો આપણને અહીંયા 10 સહસ્ત્રાંશ મળે છે, તો 10 સહસ્ત્રાંશ માટેનું આપણે અહીંયા બધામાં જોઈ લો કે 21/16 કરશો તો પણ તમારો જવાબ આવી જશે કે 16 એકા 16 બરાબર, 21માંથી 16 જાય એટલે કેટલા બચ્યા? 5। હવે અહીંયા તો આના કરતાં નાનો
આંકડો આવ્યો, બરાબર. એટલે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી અને શૂન્ય મૂકીને અહીંયા આપણે શૂન્ય મૂકીને આગળ ભાગ ચલાવવાનો. એટલે આપણે તો અહીંયા વિકલ્પમાં શું પસંદ કરવાનું છે કે 1 પોઈન્ટ આવતો હોય એવો દાખલો ક્યાં છે, તો આ રહ્યો. 1 પોઈન્ટ પછી કોઈ પણ આંકડા હોય આપણને અહીંયા આપેલા કે 16 તેરી 48, બરાબર. તો આપણી ગાડી આગળ ને આગળ ચાલી જશે, બરાબર. વળી પાછું મીંડું મૂકી અને તો 16 એકા 16 એટલે 4 બચ્યા. વળી પાછું શૂન્ય મૂકીને શૂન્ય ઉતારી અને 16 દુ 32, બરાબર. અને અહીંયા 8 બચ્યા. એ પ્રમાણે આગળ ને આગળ દાખલો ચાલ્યો જાય. અને 16 પંચા અહીંયા શૂન્ય મૂકીને 16 પંચા 80, બરાબર. પછી આપણે આખો દાખલો ગણવાની જરૂર નથી. અહીંયા આપણો જવાબ આવી જાય છે. 1 પોઈન્ટ વાળો વિકલ્પ ક્યાં છે, તો અહીંયા આ રહ્યો. આપણે અહીંયા દાખલો આવી જાય છે. એટલે આગળ પછી તમે ગણશો નહીં તો પણ ચાલશે, બરાબર. હા, સરખા હોય તો આપણે ગણવા પ્રયત્ન કરવાનો, પણ 1 પોઈન્ટ વાળો તો એક જ વિકલ્પ છે. અહીંયા તો 13 પોઈન્ટ છે. એટલે આપણે આ બે વિકલ્પ તો આવવાના જ નથી. હવે આ બે વિકલ્પોમાંથી એક જ સાચો આવશે. એટલે આપણે ભાગ ક્યાં ચાલ્યો અને ક્યાં નથી ચાલ્યો અને ક્યાં આપણે દશાંશ ચિહ્ન મૂકીને આગળ દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો એ યાદ રાખીને આપણે વિકલ્પ અહીંયા 1.3125 વાળો જવાબ આવશે, બરાબર. તો અહીં આપણે પ્રશ્ન 3 એનો ડી. પ્રશ્ન 4 કે 1.7 ગુણ્યા 8.5 ઓછા 1.5 ગુણ્યા 1.7 ઉકેલતા ખાલી જગ્યા ઉત્તર મળે છે. તો અહીંયા આપણે આ ભાગુ સભાનો ઉપયોગ કરવાનો છે. ભાગાકાર નથી તો આપણે પહેલી કઈ ક્રિયા કરવાની, ગુણાકારની. તો 1.7 ગુણ્યા 8.5, બરાબર. હવે આનો જવાબ કેટલો આવશે, તો આપણે ગુણાકાર કરીશું તો 1445 આવે છે, બરાબર. હવે આપણે પોઈન્ટ ક્યાં મૂકવા, તો આપણે પોઈન્ટ પછી એક અંક છે અહીંયા પોઈન્ટ પછી પણ એક અંક છે એટલે 1 ને 1 2. તો આપણે 2 અંક પછી અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું. હવે આપણે આનો વારો આવ્યો 1.5 ગુણ્યા 1.7, બરાબર. આનો જવાબ આવે છે 255, બરાબર. તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી એક અંક છે. એટલે 2 અંક પછી આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું. હવે શું કીધું છે કે આની બાદબાકી કરો, બરાબર. તો આપણે અહીંયા દશાંશ ચિહ્ન સરખા છે એટલે એને જ અહીંયા મૂકી દેવાના કે 14.45 અને 2.55, બરાબર. દશાંશ ચિહ્ન નીચે જ આવવું જોઈએ અને બાદબાકી 5 માંથી 5 જાય તો 0, બરાબર. 4 માંથી 5 જાય એટલે 10 કો લેશું કોની પાસેથી, અહીંયાથી, બરાબર. ને અહીંયા આપણે તો 14 માંથી 5 જાય એટલે 9 અને 3 માંથી 2 જાય એટલે 1 અને 1 નો 1 બચ્યો એટલે જવાબ શું આવે આપણો 11.90. હવે આપણે શીખ્યા છે કે દશાંશ ચિહ્ન પછીનો જે અંક હોય અને એના પાછળ ગમે જેટલા શૂન્ય મૂકીએ તો એની કોઈ કિંમત રહેતી નથી. તો 11.90 અહીંયા કોઈ વિકલ્પ નથી. પણ આપણે આ સમજ્યા હોઈએ તો આપણો વિકલ્પ અહીંયા આપણને ખબર પડી જાય કે અહીંયા 11.9 પછી અહીંયા શૂન્ય છે તો શૂન્ય ગમે જેટલા હોય એની કોઈ કિંમત રહેતી નથી. એટલે આપણે અહીંયા બી વિકલ્પ પસંદ કરી લેવાનો. તો પ્રશ્ન 4 એનો બી. લો પ્રશ્ન 5 જોઈએ. 2, બરાબર, 2 દશાંશ 2 શતાંશ અને 2 સહસ્ત્રાંશનું ગુણનફળ કેટલું. તો હું આ પ્રમાણે મેં એક સંખ્યા વાંચી છે, એ સંખ્યા તમે જો ધ્યાન રાખશો તો પણ તમને અહીંયા ગુણનફળની ખબર પડી જશે. 2 અહીંયા પૂરેપૂરા છે એટલે આપણે સમજ્યા છીએ કે આવો ગુણાકાર કરવાની વાત, ગુણનફળ એટલે ગુણાકાર કરવાનો છે, બરાબર. એટલે આપણે સામાન્ય રીતે આનો ગુણાકાર કરી નાખવાનો, બરાબર. અહીંયા આપણે આ પ્રમાણેની સંખ્યા છે, બરાબર. તો આપણે પેલા જે આંકડા છે એનો ગુણાકાર કરી નાખીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, આનો 16 જવાબ આવ્યો છે, બરાબર. હવે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 1 અંક પછી અહીંયા દશાંશ ચિહ્ન એટલે 1 વત્તા અહીંયા દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે 2 ને અહીંયા 1 2 ને 3 દશાંશ ચિહ્ન પછી 3 એટલે કેટલા અંક પછી મૂકીશું આપણે 6 અંક પછી 6 અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું, બરાબર. દશાંશ ચિહ્ન આપણે અહીંયા મૂકીશું એટલે 1 2 3 4
5 અને 6 અંક પછી. તો અહીંયા આપણો આ જવાબ આવશે. તો અહીંયા વિકલ્પ આપણા ડીમાં આ આંકડા આ સંખ્યા છે. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે. બસ ખાલી આવું આપણે ગણવા બેસીએ નહીં, ડાયરેક્ટ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 મૂકી અને 1 2 3 4 અને 5 અને 6 આંકડા પછી દશાંશ ચિહ્ન વાળો અહીંયા જવાબ ક્યાં છે એ આપણે શોધી લેવાનો છે. તો પ્રશ્ન 5 એનો ડી. ચલો પ્રશ્ન 6 જોઈએ કે જ્યારે 200 માંથી 58.67 અને 91.33ના સરવાળાને બાદ કરવામાં આવે તો પરિણામ શું આવે? તો આપણે રકમ પ્રમાણે અહીંયા દાખલા ગણવા પ્રયત્ન કરીશું કે 200 માંથી આના સરવાળાને. તો આપણે પહેલાં અહીંયા જે સંખ્યા આપી છે એનો સરવાળો કરી લઈએ. ચલો તો અહીંયા 58.67 છે બરાબર. તો પોઈન્ટની જે પોઈન્ટ આવવો જોઈએ તો અહીંયા સરખા પોઈન્ટ છે એટલે આપણે ગભરાવાનો નહીં. ફટાફટ દાખલો ગણી લેવાનો. એને શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો 7 ને 3 10 વધી ચડી 1, 6 ને 4 10 વધી ચડી 1 બરાબર. પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. 8 9 ને 10 વધી ચડી 1. હવે 9 ને 1 10, 10 ને 5 15. તો અહીંયા જો દશાંશની જગ્યાએ કાંઈ નથી એટલે શૂન્ય શૂન્ય જ છે બરાબર. એટલે કાંઈ નથી એટલે આ જે જવાબ આવ્યો છે કેવો આવ્યો છે? પૂર્ણાંકમાં આવ્યો છે બરાબર. પૂર્ણાંકમાં જવાબ છે એ યાદ રાખો. અહીંયા જે 200 છે એ પણ કેવા છે? પૂર્ણાંક છે. એટલે આપણને ખબર પડી જાય કે 200 માંથી 150 ઓછા કરીએ તો અહીંયા જવાબ કેટલો આવશે? ચલો બોલો કેટલો જવાબ આવશે? 50 બરાબર. એટલે અહીંયા આપણે અહીંયા 50, તો 50 અહીંયા ક્યાંય નથી એવું તમે કહી શકશો. પણ અહીંયા 50 પછીના ગમે જેટલા 50 પૂર્ણાંક પછી બરાબર દશાંશ ચિહ્ન પછી ગમે જેટલા શૂન્ય મૂકો તો એની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. એ 50ના 50 જ રહેશે, પૂર્ણાંકના પૂર્ણાંક જ રહેશે બરાબર. એટલે આપણે અહીંયા વિકલ્પ કયો આવશે? એ આવશે. તમે ઊભો કરીને ગણશો તો પણ તમારો જવાબ એ પ્રમાણે જ આવશે. આ પ્રમાણે તમારે કદાચ ગણવો હોય કે અમારે તો આવો જ જવાબ આવ્યો ને આમ જ ગણીએ, અમારે તો મીંડું જવા જ નથી દેવું, તો આપણે આ પ્રમાણે પણ આપણે ગણી શકીએ બરાબર. 20માંથી 15 જાય એટલે 5 બચે. તો આપણે અહીંયા આ જવાબ તમારો આવ્યો બરાબર. તમે ઊભા કરીને ગણો અને આમાં પછી આપણે ગણવા સમય બગાડવાનો નથી. એટલે પ્રશ્ન 6 એનો એ. ચલો પ્રશ્ન 7 જોઈએ કે 5.3 વત્તા 2.1 ઓછા 0.785 વત્તા 3 કૌંસમાં 12 - 7 બરાબર કેટલા? બરાબર. તો અહીંયા આપણે ખબર છે કે અહીંયા સાદું રૂપની ક્રિયા આવશે. તો આપણે જે નાના કૌંસની વાત હોય એ પહેલાં અહીંયા જોઈ લેવાની બરાબર. હવે અહીંયા મિશ્ર સંખ્યા છે તો મિશ્ર સંખ્યાને તો આનો નાનો ગુણાકાર કરીને આનો સરવાળો થાય બરાબર. કે 5.3 એટલે એના કેટલો જવાબ આવશે? 5 × 5 = 25, 25 ને 3 28 આનો જવાબ આવ્યો બરાબર. વત્તા 2 દુ 4, 4 ને 1 5/3 આનો જવાબ આવ્યો બરાબર. એટલે આપણે જે મિશ્ર સંખ્યા હતી એને સાદા પૂર્ણાંકમાં લઈ આવ્યા બરાબર. હવે 0.785 એ પ્રમાણે રહેશે વત્તા 3 × 3 બરાબર. હવે અહીંયા કેટલા છે? 12 - 7 છે. જો તમારે કૌંસ હમણાં આ પ્રમાણે રાખવો હોય તો આ પ્રમાણે આપણે રાખી દઈએ બરાબર. હવે આ પ્રમાણે દાખલો થયો તો આપણે શું કરી શકીએ બરાબર. આનો જવાબ આપણે શું આવ્યો? 2.1 આ પ્રમાણે આવ્યો બરાબર. હવે આ જે સંખ્યા હતી એ જ સંખ્યા છે આપણી, જે આપણી સંખ્યા મૂકેલી હતી એની જ વાત છે બરાબર. તમે ફરીથી આવું લખીને સમય બગાડવાનો નથી. ડાયરેક્ટ આપણે બીજું સ્ટેપ આવી જવાનું. એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લઈ આવવાનું બરાબર. હવે આપણને ખબર છે કે અહીંયા છેદ સરખા નથી એટલે આપણે સરખા છેદ માટે 2 × 5 = 10, અહીંયા પણ 2 × 5 = 10. તો અહીંયા પણ 2 તો અહીંયા પણ 2, અહીંયા 5 તો અહીંયા પણ 5 બરાબર. હવે આટલા આનો જવાબ શું આવ્યો? 28 દુ 56 આવ્યો બરાબર. 56 દશાંશ એટલે 5.6 બરાબર. વત્તા 5 × 5 = 25 ને 10 ની એટલે 2.5 જવાબ આવ્યો. હવે આનો જવાબ અહીંયા હવે આ છે આપણે અહીંયા મૂકીએ બરાબર. 0.785 બરાબર. હવે અહીંયા 3 હવે અહીંયાનો જે કૌંસની અંદર છે એ પહેલાં આપણે લઈ લઈએ. તો 12માંથી 7 જાય તો કેટલા બચશે? 5 બચશે બરાબર. એટલે જે કૌંસની અંદર હોય એ આની સાથે શું થઈ જાય? ગુણાકાર થાય બરાબર. એટલે 12માંથી 7 જાય એટલે 5 બચ્યા બરાબર. હવે આપણો તો આનો જવાબ શું આવ્યો? 5 × 3 = 15 આવ્યો
5 તેરી 15 બરાબર વત્તા 0. આ પ્રમાણે પણ તમે ફટાફટ લખી શકો છો 2.5 વત્તા 5. બરાબર હવે અહીંયા સરવાળો છે એને ભેગો કરી નાખો તો 5.6 વત્તા 2.5 વત્તા અહીંયા 15 15 ઓછા 0.785 બરાબર હવે અહીંયા જો આપણે 15 પૂર્ણાંક છે બરાબર અહીંયા આપણે ઊભો પણ તમે દાખલો કરી શકો છો તો 5.6 વત્તા 2.5 વત્તા કેટલા 15 બરાબર હવે આનો આપણે સરવાળો કરીએ તો 6 ને 5 11 વધી ચડી 1 5 ને 5 10 10 ને 3 13 વધી ચડી 1 એટલે કેટલો આવ્યો 23.1 જવાબ આવ્યો બરાબર હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા કેટલા છે બાદબાકીમાં કેટલા છે હવે આપણો અહીંયા 23 આ બધાનો 23.1 ઓછા 0.785 જે છે બાદબાકીનો એ આપણે અહીંયા બાદબાકીનો દાખલો ગણી લેવાનો તો 23.1 બરાબર ને અહીંયા 0 છે તો આપણે 0 અહીંયા મૂકીશું અને 785 ના 785 બાદ કરી નાખીશું હવે અહીંયા કાંઈ નથી એટલે શૂન્ય સમજવાનું બરાબર એટલે અહીંયા શૂન્યમાંથી 5 ના જાય એટલે 10 કો લેશું ક્યાંથી અહીંયાથી બરાબર એટલે વળી બાદ શૂન્યમાં 7 ને જાય એટલે ક્યાંથી 10 કો લીધો અહીંયાથી 10 માંથી 5 જાય તો 5 9 માંથી 8 જાય તો 1 10 માંથી 7 જાય તો 3 અને દશાંશ ચિહ્ન જે છે એની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ 2 ના 2 2 ના 2 આપણે આ બાદબાકી કરી આ સરવાળો કર્યો સમજણ પડી કે જે આપણે પદ્ધતિ અહીંયા મિશ્ર હતું એને આપણે સાદા પૂર્ણાંકમાં લઈ આવ્યા પછી એના છેદ સરખા કર્યા પછી એનો આ પ્રમાણે દશાંશમાં લઈ આવી અને તમે લાવો કે ના લાવો અને 10 નીચે મૂકશો તો પણ તમારે પછી છેલ્લે તમારે પાછા દશાંશમાં ફેરવવા પડે બરાબર એટલે આપણે ડાયરેક્ટ જ લખી નાખ્યા કે 56 દશાંશ બરાબર એટલે આપણે એક આંકડા પછી દશાંશ ચિહ્ન આવે એટલે આ એ પ્રમાણે મૂકેલા છે એ પણ યાદ રાખવાનું કે આ ક્યાંથી આવ્યા તો આ એ છે 56 દશાંશ આ 25 દશાંશ બરાબર એ આપણે એ પ્રમાણે પછી એને દશાંશ ચિહ્ન એક આંકડા પછીનું દશાંશ ચિહ્ન આવે એ આપણે અહીંયા મૂકી દીધું એટલે આનો જે સરવાળો બરાબર એ આપણે અહીંયા ભેગો કરી નાખ્યો અને આ 785 જે આપણા સહસ્ત્રાંશ છે એને બાદબાકી અહીંયા આપણે પ્રમાણે કર્યું તો 22.315 જવાબ આવે છે એટલે આપણો ડી અહીંયા આ જવાબ આવશે તો પ્રશ્ન 7 એનો ડી ગણીએ કે બે દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી હોય તો મોટી સંખ્યા કઈ તો અહીંયા એ સમજવાનું છે આવા દાખલા આપણે આગળ ગણ્યા છે એટલે અહીંયા એ યાદ રાખવાનું કે અહીંયા બે મિત્રોના રૂપિયા ભેગા કરેલા છે એક મિત્રએ 18 રૂપિયા અને 50 પૈસા વધારે આપ્યા છે બરાબર તો એને વધુ આપ્યા એ તો કેટલા આપ્યા હશે કેટલા રૂપિયા એના થયા બરાબર અહીંયા એક મિત્રના વધુ રૂપિયા છે 18.50 વધુ છે તો પેલી સંખ્યા અને વધુ સંખ્યા ઉમેરીએ એટલે મોટી સંખ્યા તો વધારે કેટલા આપ્યા વધારે કઈ સંખ્યા છે એ અહીંયા આપણે જાણવાની છે તો અહીંયા આપણે જોઈએ કે હંમેશા એવું છે કે 167 માંથી પહેલો વિકલ્પ આપણે બાદ કરીએ અને આ સંખ્યા ઉમેરી દઈએ એટલે વળી આપણો જે જવાબ હશે એ વિકલ્પમાંથી આવશે પણ અહીંયા જે રકમ કહેવા માગે છે એ પ્રમાણે જ આપણે દાખલો ગણીએ એ રીતને એ પદ્ધતિને પકડી રાખીએ તો આપણો જવાબ સચોટ આવશે એટલે અહીંયા જોઈએ 167.25 એમાં 18 રૂપિયા અને 50 પૈસા એક ભાઈના વધારે છે એમ સમજીએ આપણે બરાબર એક વધારે છે એટલે વધારે કાઢી જ નાખીએ અને સરખા બે ભાગ પછી કરી નાખીશું બરાબર તો અહીંયા 5 ના 5 2 માં 5 ના એટલે 10 કો લીધો બરાબર હવે અહીંયા 6 માંથી 8 ના એટલે વળી 10 કો લીધો બરાબર હવે 10 ને 2 12 માંથી 5 જાય એટલે કેટલા બચશે અહીંયા 7 બચશે બરાબર 16 માંથી 8 જાય એટલે 8 બચશે 5 માંથી 1 એટલે 4 બરાબર અને 1 નો 1 આ પ્રમાણે હવે બે મિત્રોની સરખી આ 148.75 થાય છે એટલે આને ભાગ્યા 2 કરી નાખીએ એટલે બે સરખા ભાગ કરીએ એટલે 14 ના અડધા કેટલા થયા 7 14 ના અડધા 7 8 ના અડધા 4 એટલે બે ભાગ થઈ ગયા એટલે એક વ્યક્તિના 74 અને 75 ના અડધા જો તમને ખબર હોય કે 36 દુ 72 37 દુ 74 તો અહીંયા આપણે 7 ના અડધા 3
જો એમ ના આવડે 75ના અડધા ના આવડે તો તમારે 7ના અડધા ના થાય એટલે 6ના અડધા કરીએ એટલે 3, વળી 15 બચ્યા એટલે 15ના અડધા ના થાય તો 14ના અડધા તો 7, અને પછી એક બચે છે એટલે પોઈન્ટમાં આ પ્રમાણે જવાબ આવશે. એટલે એક વ્યક્તિના એટલે 2 દશાંશ કીધું એટલે એક સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો? 74.375. બીજાનો પણ કેટલો? 74.375. એમાં એક આ સંખ્યા વધારે છે, આટલી સંખ્યા વધારે છે તો વધારે હોય એને ઉમેરી દો ને, બરાબર. તો આપણે અહીંયા ઉમેરી દઈએ તો આપણો જવાબ મળી જશે. તો 5ના 5, 7ના 7, બરાબર. અને 5 ને 3 8, 8 ને 4 12, વધી 1, 7, 8 અને 9. તો અહીંયા આપણે એક વ્યક્તિના કેટલા રૂપિયા છે? 92.875. ને એક વ્યક્તિના કેટલા છે? 74.375. તો આ નાની સંખ્યા મળે છે અને આ મોટી સંખ્યા મળે છે. તો આપણે અહીંયા કઈ લાવવાની છે? મોટી લાવવાની છે. જો નાની સંખ્યા પૂછી હોય તો 2 ભાગ કરી અને જે જવાબ આવે નાની સંખ્યા અહીંયા મેળવી લે. ને અહીંયા કેવું છે કે મોટી સંખ્યા, તો મોટી એક વ્યક્તિએ આટલા રૂપિયા દીધા અને એક વ્યક્તિએ આટલા દીધા, એક વ્યક્તિએ 74 ને એક વ્યક્તિએ 92. તો આપણે મોટી સંખ્યા મેળવવાની છે એટલે 92.875 વાળો દાખલો જે જવાબ હોય એ આપણો વિકલ્પ સાચો. તો અહીંયા છે જ આ એમાં પ્રશ્ન 8 એનો વિકલ્પ એ. પ્રશ્ન 9 જોઈએ કે 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.224 જવાબ આવ્યો છે. તો 52.8 ગુણ્યા 0.8 ની કિંમત કેટલી? તો અહીંયા આપણે એ જ સંખ્યા છે અને અહીંયા વિકલ્પો પણ એક સરખા છે એટલે 4224 જવાબ આવે છે. એટલે આપણે ખાલી અહીંયા શું શીખવાનું છે? પોઈન્ટ ક્યાં મૂકવો એ, બરાબર, આ પ્રમાણેનો. તો આનો જવાબ આવે છે 4224, બરાબર. હવે પોઈન્ટ ક્યાં મૂકવો એ આપણને અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણને ખબર કે દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે, આ દશાંશ ચિહ્ન પછી પણ એક આંકડો, એટલે 2 અંક પછી જમણી બાજુથી 2 અંક પછી જમણી બાજુથી ક્યાં જવાનું? ડાબી બાજુ તરફ, બરાબર, ડાબી બાજુ તરફ ચિહ્ન મૂકવાનું, બરાબર. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે કે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન આવશે, જમણી બાજુથી ડાબી બાજુ જતા દશાંશ ચિહ્ન આપણે મૂકવાનું હોય છે. 2 અંક પછી 1 અંક અને 1 અંક, 2 અંક પછી દશાંશ ચિહ્ન આવે તો એવો જવાબ ક્યાં છે આપણો? એમાં છે, જુઓ છે ને. તો આપણો આ જવાબ આવશે. દાખલો ગણ્યા વગર ગણવા બેસો કે ગુણાકાર આવે ચલો ગણવા બેસી જઈએ એવું નથી. સરખા વિકલ્પો હોય એટલે જવાબ આપી દીધેલો છે, પણ આપણે દશાંશ ચિહ્ન ક્યાં મૂકીએ છીએ એ જ અહીંયા આપણે શોધવાનું છે. તો આપણો અહીંયા પ્રશ્ન 9નો એ. ચલો પ્રશ્ન 10 જોઈએ. અહીંયા 6.3નો છેલ્લો દાખલો છે. તો 1 દશાંશ વત્તા 11 શતાંશ વત્તા 111 સહસ્ત્રાંશનો સમતુલ્ય દશાંશ રૂપ છે. આ 2018માં આ દાખલો પૂછાઈ ગયો છે. હવે આવા દાખલા આપણે ઘણા બધા શીખ્યા છે. અહીંયા આપણે જો સાદી જ રીતે ગણવા જઈએ છીએ તો છેદ સરખા કરવા માટે દાખલો ઘણો લાંબો થઈ જાય. એટલે આપણે જે આ સાદા પૂર્ણાંકમાં આપ્યા છે એને દશાંશમાં લઈ આવીએ તો આપણે આ 1 દશાંશ છે એને 1 દશાંશને આપણે શું કહીશું? આ પ્રમાણે લખીશું, બરાબર. આ 1 હતો એ ક્યાં લાવી ગયા? દશાંશમાં, બરાબર. હવે એ જ પ્રમાણે વત્તા 11 શતાંશ છે તો 11 શતાંશ એટલે 11 ક્યાં મૂકવાના છે? દશાંશ અને શતાંશ. ને દશાંશની જગ્યાએ શું આપણે એકમની જગ્યાએ શું આવશે? 0, કેમ કે પૂર્ણાંકમાં કાંઈ નથી, બરાબર. વત્તા અહીંયા 111 સહસ્ત્રાંશ છે એટલે વત્તા 0 પૂર્ણાંક આપણો 111 સહસ્ત્રાંશ આ પ્રમાણે થઈ ગયો. આ આડો કર્યો પણ આપણે ઊભો પણ આ પ્રમાણે કરી શકીએ, બરાબર. તો અહીંયા આપણે 0 પૂર્ણાંક છે 0 પૂર્ણાંક છે આ પ્રમાણે કરી નાખીએ તો ફટાફટ આપણો દાખલો ગણાઈ જાય, બરાબર. તો અહીંયા આપણે ગણીએ 1 ના 1, 1 ને 1 2, 1 2 ને 3 અને 0 નો 0. તો અહીંયા આપણો જવાબ શું આવે છે? 0.321. ફટાફટ આપણો આ દાખલો ગણાઈ જાય, બરાબર. હવે આવું આપણે બધું કરવા બેસવાનું નહીં, ડાયરેક્ટ આ પ્રમાણે ગણી અને આપણે આ છેલ્લો પોઈન્ટ આપણો જે આવે સ્ટેપ એ ગણવા બેસી જવાનું. આવો દાખલો આવે તો ડાયરેક્ટ તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી અને આ પ્રમાણે લખી નાખવાનું એટલે આપણને
સમય બગડશે નહીં, એટલે આપણો અહીંયા સી જવાબ આવ્યો. તો અહીંયા પ્રશ્ન 10 એનો સી, ABC. તો આપણે આવી ઉત્તરવહી રાખવાની જ છે, ભૂલવાનું નથી. દરેક સ્વાધ્યાય આવે ત્યારે આવી ઉત્તરવહી બનાવી જ રાખવાની.